तो गजब मूर्ति है ना। દ્વારકાધીશ કાનુડો ઠાકોરનો ઠાકોર કાઢ મને અહીંથી. તને તો ખબર હે ને કયુંનું હલવાણું હોય. ઘરે ખુશી ને તુલસી રાહ જોતા રહે છે. કાઢ દેજો. તમારામાંથી ભાઈ કરંટ આવતો હોય તો ભગવાન તું ગજબ હે. દ્વારકાધીશ લક્ષ્મી નારાયણ. ભગવાન તમે શું કરતા હશો આનું? હે તમે મને જોતા હશો કા નજીકથી આવ. રાખું હું રાખું બીડીયા લગા લે રહ્યો છે. એ નટરાજ મહાદેવ ભાઈ ઉડાડ દેવા દે. ક્યાંક તમે ગુસ્સે થઈને ન કાઢો તો મને. અને હા સાંભળી લ્યો બધા ભગવાન જે છે અહીંયા બધા ભેગા થઈને મને કાઢવાનું હોય હો અહીંથી. એકબીજા ઉપર ઢોળતા નહીં પાછા. જલ્દી કાઢ દેજો મને. કાઢ દેજો ભૂલતો નહીં. લે તો આઈ બેઠી છે તુલસી બેટા. હાલ ખાઈ લે તો. 2 દી થયા તે કાંઈ ખાધું પીધું નથી બેટા. અરે એક સાઈડ નું તો એ ખાતું આમ જો ઓલી ખુશી કેવી મૂંગી થઈ ગઈ છે કે નહીં. અને તું આમ કરીશ તો ખુશીનું કોણ ધ્યાન રાખશે? હે હાલ ખાઈ લે. હાલ ઊભી થા પછી આપણે પોલીસ ચોકી જાય. હાલ હાલ. પેલી સાઈડ નું અંધારું જ દેખાય છે. હરગાઈ બીડી. નાના જેવો હશે એવું કે છે. છેલ્લે છેલ્લે પણ કામ આવ્યા હો તમે. શું કરે છે? રિક્ષા ચલાવે છે. આ એમનો ફોટો છે. હરગાયું કાગળ. નામ શું છે તમારા ઘરવાળાનું? લાલો. સાચું નામ છે કે પછી ઘરનું નામ છે? આખું નામ કહો તો ખબર પડે ગોતવાની. લાલજી ધનસુખભાઈ પરમાર. પરમાર નહીં પટેલ રાખવું જોઈએ. એટલે ઘરથી નીકળ્યા ત્યારે કઈ થયું તું? ઘર ખર્ચને લઈને નાની રકઝક થઈ હતી એ દિવસે રાત્રે. એ રાત પછી પાછા નથી આવ્યા. સૂંઘવાની પીવાની કઈ લત છે કઈ? તમને ખબર પડે ને ક્યાં હોદવા જવા અમારે? ક્યારેક ક્યારેક પીતા હતા. ક્યારેક કે રોજ? રોજ. તો ફોટો જોયો ને પછી વાત સાંભળી ત્યાં જ અમને દાદ આવી ગયું. ઇન્ડિયા બેટા મેં ઘરે જાઉં. હા પપ્પા સાંજે રમતા રમતા આવી જાય. અમને કઈ જાણ થશે તમને જાણ કરીશું.
જા મૂર્તિ ચોર નો બોલવાનો ને દારૂ ઉડ્યો બોલવાનો એ ના ભાઈ જમવાનું લાવો કાંઈ અવાજના ભૂખા છીએ એ બોલો એવો લઈ ગયો હરગાયો